हेलो डियर स्टूडेंट, मजा में आशो बधा। केमिस्ट्री नो आजनो आपनो लेक्चर सम बेसिक कॉन्सेप्ट ऑफ ऑर्गेनिक केमिस्ट्री में आगळ वधीए। छेल्ला लेक्चर में आपणे रेजोनन्स में प्लस आर अने माइनस आर असर जोईती। धन संस्पदन असर अने ऋण संस्पदन असर कोने कहेवाय अने ए असर उत्पन्न करता समूह कया कया અને એમાં કોની પ્રબળતા વધારે અને પ્લસ આર ને માઈનસ આર અસરનું આપણે ઉદાહરણ જોયું હતું અને પ્લસ આર ને માઈનસ આર અસરને લીધે બેન્ઝીન ચક્રમાં ઓર્થો પેરા સ્થાને શું અસર થાય એની વાત કરેલી। આજના આપણા લેક્ચરમાં સંસ્પદન ઊર્જા વિશે વાત કરીશું। કેમિકલ બોન્ડિંગમાં વાત કરેલી હતી। તમે કેમિકલ બોન્ડિંગમાં લેક્ચર નંબર 9 and 10 પાછું જોજો तो ત્યાં સંસ્પદનની આપણે બધી વાત કરેલી છે। સંસ્પદન બંધારણોની સ્ટેબિલિટી વિશે પણ આપણે વાત કરેલી છે। તો સંસ્પદન ઊર્જા કોને કહેવાય? તો વધુ સ્થાયી સંસ્પદન બંધારણની ઊર્જા કોઈ કાર્બનિક સંયોજન હોય એના એક કરતા વધુ સંસ્પદન બંધારણ હોય એમાં જે બંધારણ વધુ સ્થાયી હોય એની ઊર્જા અને સંસ્પદન સંકૃત બંધારણની ઊર્જા વચ્ચેના તફાવતને સંસ્પદન ઊર્જા કહેવાય। બરાબર? વધુ સ્થાયી સંસ્પદન બંધારણની ઊર્જા અને સંસ્પદન સંકૃત બંધારણની ઊર્જા વચ્ચેના તફાવતને સંસ્પદન ઊર્જા કહેવાય। એની જે કાંઈ પોટેન્શિયલ એનર્જી હોય જે તે પોઝિશનમાં રહેવા માટે જરૂરી ઊર્જા હોય, બરાબર, એ તફાવત ટૂંકમાં વધુ સ્થાયી બંધારણની ઊર્જા અને સંસ્પદન સંકૃત બંધારણ રેઝોનન્સ હાઇબ્રિડ, બરાબર। એટલે સંસ્પદન ઊર્જા અને જે તે કમ્પાઉન્ડની સંયોજનની સ્થાયીતા વચ્ચે સમપ્રમાણનો સંબંધ હોય, સ્ટેબિલિટી વિશે। એટલે જેમ સંસ્પદન ઊર્જા વધુ એમ એ બંધારણની સ્થાયીતા વધુ। સંસ્પદન ઊર્જા વધે, બંધારણની સ્થાયીતા વધે। જેમ અને પાછું જેમ વધુ સમતુલ્ય સંસ્પદન બંધારણ, એટલે કોઈ કંપાઉન્ડ હોય એના એક કરતા વધુ સંસ્પદન બંધારણ હોય પણ બંને સમતુલ્ય હોય, એક સમાન હોય, તેમ એની સંસ્પદન ઊર્જા વધુ હોય। ઉદાહરણ તરીકે આ પિરિડીન છે, પિરિડીન। અહીંયા પિરિડીનના બે સમતુલ્ય રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને। RS એટલે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, સંસ્પદન બંધારણ પિરિડીન। કઈ રીતના? આ નાઇટ્રોજનનું સંકરણ તો sp2 હોય। હવે sp2 સંકરણ એટલે sp2 સંકૃત કક્ષકોની સંખ્યા કેટલી હોય? 3। એક બંધ અહીંયા બનાવ્યો sp2 એ, એક sp2 એ અહીંયા બનાવ્યો અને એક આ લોન પેર sp2 માં હોય। હવે અહીંયા આ પાઈ સિંગલ પાઈ આ 3 પાઈ બંધ સંસ્પદનમાં ભાગ લે એટલે આ પાઈબંધ અહીંયા આવે તો આ પાઈબંધ અહીંયા જાય તો આ પાઈબંધ અહીંયા। આ અને આ પિરિડીનના સંસ્પદન બંધારણ થયા। આ બે સમતુલ્ય છે, એક સમાન જ છે, બરાબર। એટલે બે પિરિડીનના બે સમતુલ્ય સંસ્પદન બંધારણ હોય જ્યારે આને પાયરોલ કહેવાય, પાયરોલ। તો અહીંયા નાઇટ્રોજન sp અહીંયા નાઇટ્રોજન sp2 સંકરણમાં હોય પણ અહીંયા નાઇટ્રોજન પરનું લોન પેર હોય એ p કક્ષકમાં હોય એની। એટલે અહીંયા આ જે લોન પેર છે આ લોન પેર અહીંયા આવે તો આ યુગ્મ અહીંયા જાય। એમ આના 5 અસમતુલ્ય સંસ્પદન બંધારણ બને। આના 5 અસમતુલ્ય સંસ્પદન બંધારણ જ્યારે પિરિડીનના બે સમતુલ્ય સંસ્પદન બંધારણ એક સમાન જેવા तो आनी रेजोनेंस एनर्जी વધુ હોય, પિરિડીનની સંસ્પદન ઊર્જા વધુ એટલે પાયરોલ કરતા પિરિડીનની સ્ટેબિલિટી વધુ હોય। આના 5 અસમતુલ્ય સંસ્પદન બંધારણ બને। કઈ રીતના? આ રીતે હું તમને એક દોરીને બતાવું તો બીજા તમે જાતે કરી શકશો। અહીંથી આ યુગ્મ અહીંયા આવે, બરાબર, આ યુગ્મ અહીંયા જાય એટલે ત્યાં કાર્બન ઉપર કેવો ચાર્જ આવે? नेगेटिव। એટલે અહીંથી આ યુગ્મ અહીંયા આવે, આ યુગ્મ અહીંયા જાય એટલે આ પ્રકારનું એનું સંસ્પદન બંધારણ અહીંયા નેગેટિવ, અહીંયા પાઈ। તો આ જો અસમતુલ્ય સંસ્પદન બંધારણ થી આ બે સમાન ન થયા પછી અહીંથી આ યુગ્મ અહીંયા આવે, તો
આ યુગ્મ અહીંયા જાય, એમ એવા 5 અસમતુલ્ય એટલે એક સમાન ન હોય એવા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થાય જ્યારે આના બે સમતુલ્ય સંસ્પંદન બંધારણ એટલે પિરિડિનની સંસ્પંદન ઉર્જા રેઝોનન્સ એનર્જી પાયરોલ કરતા વધુ હોય, આમ પિરિડિનની સ્ટેબિલિટી સ્થાયીતા પાયરોલ કરતા વધુ હોય. પછી એવી જ રીતે RCOO- કાર્બોક્સિલેટ આયન અને કાર્બોક્સિલિક એસિડ, તો કાર્બોક્સિલેટ આયન આના બે સમતુલ્ય RS મળે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, આના બે સમતુલ્ય સંસ્પંદન બંધારણ. કઈ રીતના સમતુલ્ય? અહીંથી આ યુગ્મ અહીંયા આવે તો આ યુગ્મ અહીંયા જાય એટલે બે એક સરખા જ થાય, બરાબર. જ્યારે આમાં કેવું થાય, અહીંથી આ યુગ્મ અહીંયા આવે તો આ યુગ્મ ઓક્સિજન ઉપર જાય તો આ ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવે, તો એનું બીજું જે બંધારણ બને સંસ્પંદન બંધારણ એમાં ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ હોય એટલે આના બે અસમતુલ્ય રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને, આના સમતુલ્ય રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને. એટલે કાર્બોક્સિલેટ આયન એના બે સમતુલ્ય સંસ્પંદન બંધારણને કારણે એની સંસ્પંદન ઉર્જા કાર્બોક્સિલિક એસિડ હોય એના કરતા વધુ હોય, કારણ કે કાર્બોક્સિલિક એસિડના બે અસમતુલ્ય સંસ્પંદન બંધારણ હોય અને કાર્બોક્સિલેટ આયનના બે સમતુલ્ય સંસ્પંદન બંધારણ હોય, બરાબર. એટલે સંસ્પંદન ઉર્જા અને જે તે સંયોજનની સ્થાયીતા વચ્ચે સમપ્રમાણમાં સંબંધ હોય. જેમ ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હોય, સમતુલ્ય સંસ્પંદન બંધારણ હોય, એમ એની સંસ્પંદન ઉર્જા વધારે હોય, બરાબર. બીજો આપણે એક ઉદાહરણ જોઈએ સંસ્પંદન ઉર્જા અને એની સ્થાયીતા સાથેનું. ઓકે, પછી અહીંયા તમને આપેલા છે આ ત્રણ બંધારણ. આને ફ્યુરાન કહેવાય, આને પાયરોલ કહેવાય. ફ્યુરાન કરતા પાયરોલ ની સંસ્પંદન ઉર્જા વધુ, સંસ્પંદન ઉર્જા, અને પાયરોલ કરતા આ કાર્બન આયન, બરાબર, સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાયન કહેવાય આને, એની સ્ટેબિલિટી વધુ. એનું કારણ શું? આ બંધારણ છે ને એના 5 સમતુલ્ય RS મળે. જો એના 5 સમતુલ્ય RS કયા કયા થાય? આપેલ બંધારણ આ રીતના છે, અહીંયા નેગેટિવ, અહીંયા શું આવ્યું? નેગેટિવ સિંગલ પાઈ એટલે અહીંથી આ નેગેટિવ અંદર પાઈ બનાવે તો આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે. તો આમાં તમે જોશો આના 5 બંધારણ સમતુલ્ય થશે. અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો, હવે આ નેગેટિવ ચાર્જ અહીંયા આવે, બરાબર. આ યુગ્મ અહીંયા આવે, અહીંયા નેગેટિવ ચાર્જ પાઈ, પાછું આ યુગ્મ અહીંયા આવે, આ નેગેટિવ ચાર્જ અહીંયા જાય. પાછું અહીંયા આવે તો અહીંયા જાય. આમ આના 5 સમતુલ્ય સંસ્પંદન બંધારણ મળે. જો દરેકમાં બે પાઈ પણ છે એકાંતરીય નેગેટિવ ચાર્જ, એટલે આના 5 સમતુલ્ય રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને. આના 5 અસમતુલ્ય રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને, કારણ કે અહીંથી આ લોન પેર અહીંયા આવે તો આ અહીંયા જાય કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, બરાબર. અને અહીંથી આ યુગ્મ અહીંયા આવ્યું એટલે નાઇટ્રોજન ઉપર કેવો ચાર્જ આવે? પોઝિટિવ. અને કાર્બન ઉપર કેવો ચાર્જ આવે? નેગેટિવ. પછી એ યુગ્મ અહીંયા આવે તો પાછું અહીંથી આ યુગ્મ અહીંયા આવે તો આ પાછું અહીંયા જાય કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. એટલે આના 5 અસમતુલ્ય સંસ્પંદન બંધારણ મળે. અને અહીંયા આ છે ફ્યુરાન, તો ફ્યુરાનના 5 અસમતુલ્ય, આના 5 અસમતુલ્ય જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને. પણ પાયરોલ છે એ ફ્યુરાન કરતા એની સંસ્પંદન ઉર્જા વધુ છે. એનું કારણ શું? અહીંયા પાયરોલમાં છે ને આ જે કઈ રેઝોનન્સ થાય ને ત્યારે પોઝિટિવ ચાર્જ નાઇટ્રોજન ઉપર આવે. આ રીતે આ નાઇટ્રોજન નું લોન પેર અહીંયા આવે, અહીંથી આ નેગેટિવ ચાર્જ કાર્બન ઉપર જાય. આ રીતે આ પાયરોલમાં રેઝોનન્સ થાય, અહીંયા દ્વિબંધ આવે
અહીંયા નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવે, અહીંયા નેગેટિવ, અહીંયા પાઈ. તો અહીં પાયરોલમાં નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે અને ફ્યુરાનમાં છે ને આ ફ્યુરાનમાં ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે. તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતા વધારે. તો વધુ વિદ્યુત ઋણ ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો એવા રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી ઓછી. આ તમને કેમિકલ બોન્ડિંગમાં સંસ્પદન આપણે શીખેલા ત્યાં સ્થાયીતાના નિયમો આપણે શીખતા હતા એમાં વાત કરે. અહીંથી આ યુગમાં અહીંયા આવે ફ્યુરાનમાં, તો અહીંયા રેઝોનન્સ થાય તો આ એનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને ફ્યુરાનનું. એમાં ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, અહીંયા દ્વિબંધ, અહીંયા નેગેટિવ અને અહીંયા પાઈ. તો આમાં ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, આમાં નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ. એટલે પાયરોલની રેઝોનન્સ એનર્જી Re ફ્યુરાન કરતા વધુ હોય, ફ્યુરાન કરતા વધુ, કારણ કે પાયરોલમાં ઓછા વિદ્યુત ઋણ નાઇટ્રોજન પર પોઝિટિવ ચાર્જ હોય, ધન વીજભાર પોઝિટિવ ચાર્જ હોય. એટલે પાયરોલની રેઝોનન્સ એનર્જી, આ પાયરોલની રેઝોનન્સ એનર્જી બેયના 5 અસમતુલ્ય જ RS છે, પણ આની રેઝોનન્સ એનર્જી આના કરતા વધુ. એનું રીઝન આમાં નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવે રેઝોનન્સ થી અને આમાં ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવે. તો ઓછા વિદ્યુત ઋણ ઉપર પોઝિટિવ ચાર્જ આવે એવું સંસ્પદન બંધારણ વધુ સ્થાયી હોય. આમ આ પાયરોલની ફ્યુરાન કરતા સંસ્પદન ઉર્જા અને સ્થાયીતા વધુ હોય અને પાયરોલ કરતા આની વધારે હોય કાર્બેનાઇટની, કારણ કે આના 5 સમતુલ્ય RS મળે. તો આ રીતે સંસ્પદન ઉર્જા અને સ્ટેબિલિટી વચ્ચેનો સંબંધ થયો. અને આપને એવા MCQ પૂછે કે નીચેનામાંથી કયું સંસ્પદન બંધારણ સંસ્પદન સંકૃત બંધારણ બનાવવામાં ભાગ લેશે? તો જે સંસ્પદન બંધારણની Re વધુ, રેઝોનન્સ એનર્જી વધુ, એ સંસ્પદન સંકૃત બંધારણ બનાવવામાં વધુ ફાળો આપે. જેની રેઝોનન્સ એનર્જી વધુ હોય, જે બંધારણની એની સ્થાયીતા વધુ હોય, એટલે સ્થાયીતા વધુ હોય એટલે એનું સંસ્પદન સંકૃત બંધારણ બનાવવામાં ફાળો વધુ હોય. બરાબર? તો આ રીતે આપણે સંસ્પદન ઉર્જા અને સ્ટેબિલિટીના ક્રમમાં ગોઠવતા આવડવા જોઈએ. ઓકે, તો અહીં આપણે આ રેઝોનન્સ ટોપિક છે એ પૂર્ણ કરીએ. અને આ જે રેઝોનન્સ ટોપિક આપણે જોયો, આ રેઝોનન્સની એપ્લિકેશન શું હોય? સંસ્પદનથી આપણે બંધ લંબાઈ સમજાવી શકીએ, સંસ્પદનથી આપણે કાર્બોકેટાયન કે કાર્બેન આયન કે મુક્ત મૂલકો હોય એની સ્ટેબિલિટી સમજાવી શકીએ. એટલે હવે આપણે એની એપ્લિકેશન જોઈએ. સંસ્પદન અસરથી કોઈ પણ કાર્બનિક સંયોજનો હોય ને બંધ લંબાઈ સમજાવી શકાય. બરાબર? જેવી રીતે આપણે ઓઝોનનું ઉદાહરણ આપણે લીધું હતું કેમિકલ બોન્ડિંગમાં, એવી રીતે બેન્ઝીનનું બંધારણ. બેન્ઝીનમાં દ્વિબંધ સિંગલ એમ બંધ હોય એકાંતરીય. તો આપણે બેન્ઝીનમાં સિંગલ બંધ હોય તો સીસી સિંગલ બંધ એટલે બંધ લંબાઈ 154 પિકોમીટર થવી જોઈએ અને ડબલ બોન્ડ એટલે 134 હોવી જોઈએ. તો બેન્ઝીનમાં દ્વિબંધ વાળી 134 પિકોમીટર, સિંગલ બંધ વાળી 154 પિકોમીટર બંધ લંબાઈ હોવી જોઈએ બેન્ઝીનમાં. પણ પ્રાયોગિક રીતે એમાં બધી જ બંધ લંબાઈ સમાન માલુમ પડેલી, 139 પિકોમીટર બેન્ઝીનમાં બંધ લંબાઈ. તો એ બધી જ બંધ લંબાઈ સમાન એટલે એનો અર્થ એવું થાય સમતુલ્ય બંધારણ આખું બેન્ઝીનનું. તો એ સંસ્પદનથી સમજાવી શકાય. બરાબર? પછી સંસ્પદન અસરથી કાર્બોકેટાયન, કાર્બેનાયન, મુક્ત મૂલકો વગેરેની સ્થાયીતા સમજાવી શકાય. એસિડિક પ્રબળતા, બેઝિક પ્રબળતાઓ સમજાવી શકાય. કાર્બોકેટાયનની સ્થાયીતા અને પ્લસ R અસર સમપ્રમાણમાં હોય. કાર્બોકેટાયનની સ્થાયીતા માઈનસ R અસર છે વ્યસ્તતાનો સંબંધ. એવી રીતે કાર્બેનાયન અને માઈનસ R અસર વચ્ચે સમપ્રમાણમાં સંબંધ. કાર્બેનાયનની સ્થાયીતા અને પ્લસ R અસર વચ્ચે વ્યસ્તતાનો સંબંધ. હવે આપણે આના ઉદાહરણ જોઈએ અને એ કાર્બોકેટાયનની સ્થાયીતા વાળા ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ MCQ સ્વરૂપે.
તમને એમ કે નીચે આપેલા એરોમેટિક કાર્બોકેટાયનને સ્ટેબિલિટીના યોગ્ય ક્રમમાં ગોઠવો, તો ત્યાં આપણે કઈ રીતના સ્થાયિકાના ક્રમમાં ગોઠવવા એ આપણે સમજીએ. ઓકે, તો અહીંયા આપેલ કાર્બોકેટાયનને સ્થાયિતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. ફર્સ્ટ આપણે આપેલું છે, હવે એ કરીને આપેલા છે, આને કહેવાય બેન્ઝાઇલ કાર્બોકેટાયન, આ ડાયફિનાઇલ કાર્બોકેટાયન અને આ ટ્રાયફિનાઇલ કાર્બોકેટાયન, ત્રણ બેન્ઝીન ચક્ર. તો કાર્બોકેટાયનની સ્ટેબિલિટીનો આધાર શું હોય? આ કાર્બન ઉપર જે ધન વીજભાર છે એ ઇલેક્ટ્રોનની ઉણપને કારણે હોય. હવે એ ધન વીજભાર જેમ પ્રસરે એમ સ્ટેબિલિટી વધે, અને ધન વીજભાર ક્યારે પ્રસરે? તો એને કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ મળે. તો અહીંયા એક બેન્ઝીન ચક્ર જોડાયેલું છે. આ એક બેન્ઝીન ચક્રમાં રેઝોનન્સ થાય અને રેઝોનન્સ થી આ પોઝિટિવ ચાર્જ આ રિંગમાં પ્રસરે. અહીંથી આ યુગ્મ અહીંયા આવે, આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે, આ પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપર જાય. પછી આ યુગ્મ અહીંયા આવે તો પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપર આવે પેરા સ્થાને. પછી આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આવે તો પાછું પોઝિટિવ ચાર્જ ઓર્થો ઉપર. આમ સંસ્પદનને કારણે આ પોઝિટિવ ચાર્જ આ એક બેન્ઝીન ચક્રમાં પ્રસરે. જ્યારે અહીંયા ડાયફિનાઇલ છે, બે બેન્ઝીન ચક્ર છે, તો અહીંયા રેઝોનન્સ થી આ પોઝિટિવ ચાર્જ છે વધુ પ્રસરેલો રહે. આ પોઝિટિવ ચાર્જ આ બેન્ઝીન ચક્રમાં સંસ્પદનથી પ્રસરે, આ પોઝિટિવ ચાર્જ આ બેન્ઝીન ચક્રમાં સંસ્પદનથી પ્રસરે. અહીંથી આ યુગ્મ અહીંયા આવે તો પોઝિટિવ ચાર્જ અહીંયા આવે, એવું જ આ રિંગમાં અહીંથી આ યુગ્મ અહીંયા આવે પોઝિટિવ ચાર્જ અહીંયા જાય. એટલે આમાં બે બેન્ઝીન ચક્ર છે અને આના કરતા આ કાર્બોકેટાયનનો ધન વીજભાર વધુ પ્રસરેલો રહે, અને જેમ કાર્બન પરનો ધન વીજભાર પ્રસરે સ્ટેબિલિટી વધે. એટલે આમાં રેઝોનન્સ વધુ થાય કારણ કે બે બેન્ઝીન ચક્ર. એના કરતા અહીંયા ટ્રાયફિનાઇલ કાર્બોકેટાયન, આ ટ્રાયફિનાઇલ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી આના કરતાય વધુ હોય. એનું કારણ અહીંયા આ પોઝિટિવ ચાર્જ આ ત્રણેય બેન્ઝીન ચક્રમાં સંસ્પદનથી પ્રસરે. એટલે આ કાર્બન ઉપર ધન વીજભારનું પ્રમાણ સૌથી ઓછું હોય, કારણ કે આ કાર્બન પરનો ધન વીજભાર ત્રણ બેન્ઝીન ચક્રમાં પ્રસરી જાય રેઝોનન્સ થી. એટલે આમાં રેઝોનન્સ સૌથી વધુ થાય અને કાર્બન પરનો ધન વીજભાર વધુ પ્રસરેલો રહે. સ્ટેબિલિટી આ ટ્રાયફિનાઇલ કાર્બોકેટાયનની સૌથી વધુ. એટલે આ ત્રણેયમાં આપણે સ્થાયિતાનો ક્રમ કહીએ તો સૌથી વધુ સ્થાયિતા આ 3 ની, પછીની સ્ટેબિલિટી 2 ની અને પછીની સ્ટેબિલિટી 1 ની. એનું કારણ આ 3 માં વધુ સંસ્પદન અસર, કારણ કે ત્રણ બેન્ઝીન ચક્ર એટલે ધન વીજભાર વધુ પ્રસરી જાય રેઝોનન્સ થી, સ્ટેબિલિટી વધે. ધન વીજભાર જેમ વધુ વિસ્તરણ પામે તેમ કાર્બોકેટાયનની સ્થાયિતા વધે. કાર્બોકેટાયનની સ્થાયિતા વધે એટલે આપણે રેઝોનન્સ થી કાર્બોકેટાયનની આ રીતે સ્ટેબિલિટી સમજાવી શકાય. આવા સ્થાયિતાના ક્રમવાળા MCQ અગત્ય. આપણે આગળ પ્રેરક અસરથી કાર્બોકેટાયનની સ્થાયિતા સમજાવી હતી, હાઇપર કોન્જુગેશન થી ને કાર્બોકેટાયનની સ્થાયિતા સમજાવે, રેઝોનન્સ થી ને સમજાવે. આ ત્રણ અસરમાં સૌથી પ્રબળ અસર રેઝોનન્સ, પછી હાઇપર કોન્જુગેશન અને પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ત્યારબાદના આ ઉદાહરણ આપણે જોઈએ તો આ બી એમાં ત્રણ જોડ આપણે આપેલી છે. એકમાં NO2 જોડાયેલો છે, એકમાં ક્લોરીન, એકમાં OCH3 સમૂહ. અહીંયા તમને આ ત્રણેયની સ્થાયિતાનો ક્રમ પૂછ્યો હોય તો તમને પહેલા એ ખબર હોવી જોઈએ કે NO2 સમૂહ છે, નાઇટ્રો સમૂહ, એ કઈ અસર ઉત્પન્ન કરે. તો NO2 સમૂહ છે, નાઇટ્રો સમૂહ છે, એ -R અસર ધરાવે, ઋણ સંસ્પદન અસર ઉત્પન્ન કરે. બરાબર. ક્લોરીન, તો કે ક્લોરીન છે, આ ક્લોરીનની ક્લોરીનમાં પાસે લોન પેર હોય એટલે +R અસર હોય, પણ ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ એટલે એની +R કરતા -I વધુ હોય એટલે ક્લોરીન એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ થાય.
નાઇટ્રો ગ્રુપે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ થાય કારણ કે એની -R - I અસર. OCH3 તો OCH3 આ OCH3 સમૂહ આ ઓક્સિજન પાસે અહીંયા લોન પેર એટલે અહીંયા પ્રદાન કરે એટલે આ યુગ્મ જે છે આ યુગ્મ અહીંયા જાય અને આ યુગ્મ અહીંયા જાય. આમ અહીંથી આ લોન પેર અહીંયા, અહીંથી આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા અને અહીંથી અહીંયા, તો આ કાર્બન પરનો ધન વીજભાર ઘટી જાય કારણ કે આ OCH3 સમૂહ છે ને એની +R અસર, ધન સંસ્પદન અસર. એટલે અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન ચક્રને આપે એટલે એની +R અસર કહેવાય. અને NO2 શું કરે? આ NO2 જે છે એ આ પ્રકારનું સ્ટ્રક્ચર છે, આપણે ખબર હોય કે અહીંયા દ્વિબંધ O અહીંથી આ યુગ્મ અહીંયા આવે તો આ યુગ્મ અહીંયા આવે, બરાબર. આ યુગ્મ અહીંયા આવી જાય તો આ યુગ્મ અહીંયા આવે તો આ કાર્બન ઉપર કેવો ચાર્જ જનરેટ થાય? પ્લસ. એક તો આ કાર્બન ઉપર ઓલરેડી ઉણપ જ છે અને આ ઉપરાંત અહીંથી આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન ખેંચે એટલે આ કાર્બન ઉપર ધન વીજભાર વધુ વધે. અને અહીંયા ક્લોરીન છે ને -I અસરથી ખેંચે. કેવી અસરથી? -I અસરથી. તો NO2 અને ક્લોરીનમાં વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2 નાઇટ્રો. તો -R અસર જેમ વધુ એમ આ કાર્બોકેટાઇનની સ્થાયીતા ઓછી, +R અસર જેમ વધુ એમ કાર્બોકેટાઇનની સ્થાયીતા વધે. આ +R અસર વાળો સમૂહ અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ આ રિંગને દાન કરે એટલે આ કાર્બન ઉપર આ ધન ભાર ઘટે, સ્થાયીતા વધે. એટલે સૌથી વધુ સ્થાયીતા 3 ની, પછી 2 ની આવે અને પછી 1 ની. આ 1 ની સ્ટેબિલિટી સૌથી ઓછી. તો આ ત્રણેયમાં સ્થાયીતાનો ક્રમ આ મુજબ થશે. સ્થાયીતાનો ક્રમ 3 > 2 > 1. અને આવા કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીના ક્રમ આપણે ત્યારે જ આવડે જ્યારે અહીંયા જોડાયેલા સમૂહ પર્ટિક્યુલર તમને ખબર હોય કે +R અસર ધરાવે છે કે -R અસર ધરાવે છે, તો આપણે ઈઝીલી સોલ્વ કરી શકીએ. અને આના માટે તમારે આગળના લેક્ચરમાં આપણે +R ને -R અસર ધરાવતા સમૂહો જોયા હતા. -I અસર +I અસર ધરાવતા સમૂહ જોઈ ગયા, એ એકદમ મોઢે કરેલા હોવા જોઈએ. આ રીતે આપણે રેઝોનન્સથી કાર્બોકેટાયનની સ્થાયીતાઓ, કાર્બેનાયનની સ્થાયીતાઓ, મુક્ત મૂલકોની સ્થાયીતાઓ સમજાવી શકીએ. કાર્બોકેટાયનના ઉદાહરણ લીધા, આવું જ કાર્બેનાયનમાં આપણે સમજાવીએ. ઓકે, તો આ રીતે બીજા ઉદાહરણ જોઈએ કાર્બોકેટાયનની સ્થાયીતાના. અહીંયા પેરા સ્થાને NO2, ઓર્થો સ્થાને NO2. ઓર્થો સ્થાન અને પેરા સ્થાન એની જે R અસર હોય એના ઉપર સરખી જ થાય. અને અહીંયા મેટા સ્થાને NO2. તો NO2 સમૂહ છે, આ NO2 સમૂહ એની -R અસર કે -M અસર. તો -R ઓર્થોએ અને -R પેરાએ સરખી. જ્યારે અહીંયા મેટા સ્થાને ફક્ત આની -I અસર જ હોય. અહીંથી આ NO2 ના CH2+ એકબીજાના મેટા સ્થાને છે, તો અહીંયા ફક્ત એની -I અસર જ હોય. અહીંથી એ -R અસરથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે તો એની અસર છે ને અહીંયા ન વર્તાય. તમને મેં સંસ્પદનમાં +R -R કરાવ્યું ત્યારે નોટ લખાવેલી કે જે તે સમૂહની +R કે -R અસર એ સમૂહના ઓર્થો સ્થાન અને પેરા સ્થાને જ અસર કરે, મેટા સ્થાને અસર ન કરે. NO2 નું આ પેરા સ્થાન કહેવાય, NO2 નું આ ઓર્થો સ્થાન કહેવાય. તો આ NO2 ની -R અસર અહીંયા લાગે એટલે -R અસર વધે, કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટે. બરાબર. અહીંયા મેટાએ ફક્ત -I અને આમાં કોઈ આકર્ષક સમૂહ જ નથી. આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટાડે. તો અહીંયા આપેલ પૈકી સૌથી વધુ સ્થાયીતા આ 4 ની હોય. સ્થાયીતાનો ક્રમ એમાં સૌથી વધુ સ્થાયીતા આ 4 ગ્રેટર ધેન. પછી અહીંયા મેટા સ્થાને ફક્ત -I
અહીંયા માઈનસ r અસર નથી એટલે પછીની સ્ટેબિલિટી આ 3 ની થાય બરાબર. હવે આ 2 અને 1 માં ઓર્થો સ્થાને -r અસર અને પેરા સ્થાને -r અસર સરખી જ અસર કરે, પણ અહીંયા NO2 સમૂહ આની નજીક છે એટલે અહીંયા -i આના કરતા વધુ હોય, -i અસર અહીંયા વધુ એટલે આની સ્ટેબિલિટી સૌથી ઓછી, પછી આ 1 આવે સ્થાયીતાનો ક્રમ અને પછી 2 આવે. આ રીતે NO2 સમૂહ જોડાય ઓર્થો મેટા અને પેરાએ ત્યારે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીનો ક્રમ તો મેટા ગ્રેટર ધેન પેરા ગ્રેટર ધેન ઓર્થો બરાબર. ઓર્થો છેલ્લે એટલા માટે કે અહીંયા NO2 થી -i અસર પણ વધુ હોય કારણ કે CH2 થી અંતર આનું નજીક છે અને આ CH2 થી દૂર ગયું. અને મેટા છે આ મેટા સ્થાને NO2 ત્યારે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી એ આ બે કરતા વધુ હોવાનું કારણ આ NO2 અહીંયા આ CH2+ ના 1,3 પોઝિશન ઉપર છે, મેટા સ્થાન ઉપર છે એટલે અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ પોતે ખેંચે -r અસરથી તો ધન વીજભાર અહીંયા આવે ઓર્થોએ, પછી એના પેરાએ જાય, પછી પાછો એના ઓર્થોએ આવે આમ. અને આ 4 માં તો કોઈ આકર્ષક સમૂહ જ નથી એટલે સૌથી વધુ સ્ટેબિલિટી આ 4 ની થાય બરાબર. એટલે NO2 સમૂહની -r ઓર્થોએ અને પેરાએ સરખી હોય, અહીંયા ફક્ત -i અસર. હવે આ OH સમૂહ, તો OH સમૂહમાં ઓક્સિજન પાસે લોન પેર હોય એટલે એની +r અસર હોય અને -i અસર હોય એની વિદ્યુત ઋણતાને કારણે, પણ OH સમૂહ છે એની +r અસર એની -i અસર કરતા વધુ હોય બરાબર. હવે આ 1 આ 2 આ 3 અને આ 4 OH સમૂહની અહીંયા આ ઓર્થોએ +r અને પેરાએ +r, આ ઓર્થો અને પેરાએ +r અસર સરખી જ હોય બરાબર. ઓર્થોએ અને પેરાએ એની +r અસર સરખી જ હોય. હવે એની -i અસર છે ને ઓર્થોએ સૌથી વધુ હોય, -i અસર ઓર્થો પછી મેટા અને પછી પેરા. તો અને અહીંયા મેટા સ્થાને તો OH સમૂહની ફક્ત -i અસર જ હોય, ઋણ પ્રેરક અસર જ હોય કારણ કે Cl2+ અને OH સમૂહ એકબીજાના મેટા સ્થાને એટલે અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ડોનેટ કરે તો આ યુગ્મ અહીંયા આવે એટલે અહીંયા પ્લસ ચાર્જ આવે, પછી આ યુગ્મ અહીંયા આવે તો પ્લસ ચાર્જ અહીંયા આવે અને પછી આ યુગ્મ અહીંયા આવે સોરી માઈનસ ચાર્જ, અહીંથી આ યુગ્મ અહીંયા આવે, આ યુગ્મ અહીંયા નેગેટિવ ચાર્જ, પછી આ અહીંથી આ યુગ્મ અહીંયા આવે તો નેગેટિવ ચાર્જ અહીંયા આવે, આ યુગ્મ અહીંયા આવે, આ યુગ્મ આ કાર્બન ઉપર જાય એટલે અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે ને એટલે નેગેટિવ ચાર્જ આના ઉપર કાંઈ અસર ન કરે કારણ કે +r અસર એ OH સમૂહની પોતાની છે, +r અસર એ OH સમૂહના ઓર્થોએ એના પેરાએ અને ઓર્થોએ અસર કરે એટલે OH સમૂહ અહીંયા મેટા સ્થાને છે એટલે ફક્ત -i અસર એટલે આની સ્ટેબિલિટી સૌથી ઓછી થશે -i. તો હવે આ સૌથી વધુ સ્ટેબિલિટી આ પેરાની થાય કારણ કે અહીંયા -i અસર ઓછી, ઓર્થોએ -i અસર વધુ, તો સૌથી વધુ સ્ટેબિલિટી સ્થાયીતા એ આ 3, પછી સ્ટેબિલિટી આવશે ક્રમ 1, પછી સ્ટેબિલિટીનો ક્રમ આવશે આ 4 અને પછી સ્ટેબિલિટીનો ક્રમ આવશે 2 સૌથી છેલ્લે હોવાનું કારણ અહીંયા OH સમૂહની -i અસર એટલે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ બરાબર, અને 3 સૌથી પહેલા હોવાનું કારણ એની +r અસર અને -i અસર ઓછી. -i અસર સૌથી વધુ ઓર્થોએ લાગે કારણ કે આ નજીક થાય, પછી મેટાએ લાગે અને પછી પેરાએ. આ પેરા છે OH સમૂહ એ CH2 થી દૂર છે, જો ચોથા કાર્બન ઉપર છે અને આપણે શીખી ગયા પ્રેરક અસર છે એ 3 કાર્બન પછી નહિવત થઈ જાય એટલે આ OH સમૂહ છે એની +r અસર હોય કારણ કે એની પાસે લોન પેર એટલે પ્રદાન કરે અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાને કારણે એની -i અસર એ હોય, ઋણ પ્રેરક અસર +r ગ્રેટર ધેન -i હોય. આમ આ OH સમૂહ જોડાયેલો હોય ઓર્થો મેટા અને પેરાએ ત્યારે પેરા કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીમાં પેરા ગ્રેટર ધેન આ ઓર્થો ગ્રેટર ધેન મેટા અને બરાબર
આ CH2+ છે મેટા પહેલા આવશે સ્ટેબિલિટીમાં. ઓકે, તો ત્યારબાદના કાર્બન આયનના અને મુક્ત મૂલકની સ્ટેબિલિટીના ક્રમ આપણે જોઈએ. તો કાર્બન આયનની સ્થાયીતા. કાર્બન આયન એટલે કાર્બન ઉપર આ રીતે નેગેટિવ ચાર્જ હોય, બરાબર. હવે આ નેગેટિવ ચાર્જનું પ્રમાણ જેમ ઘટે એમ સ્થાયીતા વધે. તો આમાં જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, એમ આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ પોતાના તરફ ઇલેક્ટ્રોન આકર્ષણ કરે -r અસરથી, અને આ કાર્બન ઉપર ઋણ ભાર ઘટે તો સ્થાયીતા વધે. હવે અહીંયા તમે જોશો તો E ની અંદર ચાર જે બંધારણ આપ્યા, એકમાં NO2 સમૂહ છે, એકમાં Cl, એકમાં મિથાઇલ અને એકમાં OCH3. તો આ ચાર સમૂહ છે એની કેવી અસર હોય એ આપને ખબર હોવી જોઈએ. તો આ NO2 સમૂહ છે, NO2 સમૂહ એની અહીંયા -r અસર અથવા -m ઋણ સંસ્પંદન અસર, -i અસર ઓછી હોય. -r અસર આ NO2 સમૂહ ધરાવે. આ ક્લોરીન સમૂહ છે, અહીંયા આ ક્લોરીન સમૂહની તમે જોશો તો -i અસર જ હશે, ફક્ત ઋણ. કારણ કે ક્લોરીન સમૂહની +r અસર હોય, અહીંથી આ યુગ્મ પ્રદાન કરવાની, પણ એની -i વધુ હોય. જ્યારે CH3 સમૂહ છે, આ CH3 સમૂહ એની +i અને હાઇપર કોન્જુગેશન અસર, HC હાઇપર કોન્જુગેશન, અને અહીંયા OCH3 સમૂહની છે એ +r અસર, બરાબર. +r અસર, એની -i અસર તો ઓલરેડી દૂર છે એટલે ઓછી જશે. તો અહીંયા સ્ટેબિલિટી કેવી હોય? તો આ NO2 સમૂહ અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ પોતે ખેંચે પ્રબળતાથી, આ યુગ્મ અહીંયા આવે, આ યુગ્મ અહીં. તો આમાં NO2 સમૂહ છે એની -r અસર ખૂબ જ વધુ, એટલે આ કાર્બન આયનમાં આમાં કાર્બન વીજભારનું પ્રમાણ વધુ ઓછું, એટલે આ બધામાં સૌથી વધુ સ્થિરતા અથવા સ્થાયીતા આ 1 ની થાય, કારણ કે NO2 સમૂહની -r અસર સૌથી પ્રબળ. પછી તમે જોશો તો આમાં +r છે, આમાં +i અને હાઇપર કોન્જુગેશન, આ CH સિગ્મા બંધમાંનું યુગ્મય આપે અને +i અસર, પણ આની +i અહીંયા ઓછી હોય, અંતર વધી ગયું ને, એટલે હાઇપર કોન્જુગેશન, અહીંયા +r અસર OCH3 ની, અને આની -i અસર. તો -i અસર કે -r અસર વધે ને એમ કાર્બન આયનની સ્થિરતા વધે. તો -i અસર છે અહીંયા ક્લોરીનની, અને પછી સ્ટેબિલિટી 2 ની આવશે. હવે વાત કરીએ આપણે તો અહીંયા +i અને હાઇપર કોન્જુગેશન, અને આ +r, તો રેઝોનન્સ અને હાઇપર કોન્જુગેશનમાં રેઝોનન્સને પ્રાયોરિટી મળે, એટલે પછી સ્ટેબિલિટી આ 4 ની આવે, અને પછી સ્થાયીતાનો ક્રમ આ 3 નો આવે. એટલે આ રીતે આ સ્થાયીતાનો ક્રમ થશે. ઓકે, ત્યારબાદ આ F માં અહીંયા ચાર બંધારણ આપ્યા છે. આમાં ઓર્થો સ્થાને NO2, આમાં મેટા સ્થાને NO2, અને આમાં પેરા સ્થાને NO2, અને આ કાર્બન આયનમાં કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જ નથી. હવે આ NO2 સમૂહ છે, આ ઓર્થો અને પેરા સ્થાને એની -r અસર સરખી જ હોય, -r ઓર્થો = -r પેરા, પણ -i ઓર્થો > -i પેરા, અને અહીંયા એની -i અસર વધુ હોય, અહીંયા એની -i અસર ઓછી હોય. તો સૌથી વધુ સ્ટેબિલિટી આમાં આ 1 ની થશે કાર્બન આયનની, કારણ કે આ NO2 સમૂહ આના ઉપર એની -i અસર વધુ લાગે અને -r અસર લાગે. અહીંયા મેટા સ્થાને તો ફક્ત -i અસર જ હોય, એની ઋણ પ્રેરક અસર, બરાબર. અહીંયા એની -r અને -i બે હોય. તો સૌથી વધુ સ્ટેબિલિટી આ ઓર્થો વાળાની આવે એટલે 1, પછી આવે આ 3 ની સ્ટેબિલિટી આવે, કારણ કે પેરા સ્થાને -r અસર, પછી આ મેટા વાળાની આવે, કારણ કે ફક્ત -i અસર જ, ઋણ પ્રેરક અસર જ, અને ઋણ પ્રેરક અસર કરતા ઋણ સંસ્પંદન અસરની પ્રબળતા વધારે. અહીંયા ફક્ત -i અસર જ કેમ લાગે? તો આ બંને એકબીજાના મેટા સ્થાન પર છે. જ્યારે કોઈ સમૂહ એકબીજાના મેટા સ્થાન પર હોય ત્યારે જે તે સમૂહની +r કે -r અસર એકબીજા સમૂહ પર લાગુ ન પડે, કારણ કે આ અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચે તો
આની અસર આ સમૂહના પોતાના ઓર્થો સ્થાન પર થાય, એ સમૂહના પેરા સ્થાન પર થાય અને એ સમૂહના પાછા ઓર્થો સ્થાન પર, એના મેટા સ્થાન ઉપર કોઈ અસર ન થાય -r કે +r ની. ઓકે, એટલે 1 કારણ કે એનો સમૂહ નજીક, એની -i અને -r અસર વધુ સ્ટ્રોંગ. એટલે અહીંયા કાર્બન આયન છે, કાર્બન ઉપર જેમ ઋણ વીજભાર ઘટે સ્થાયીતા વધે અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આ કાર્બન પરનો ઋણ ભાર ઘટાડે. સૌથી વધુ આની આકર્ષક અસર અહીંયા છે એટલે આની સ્થાયીતા વધુ. પછી ત્રીજા નંબરે આવશે આ પેરા સ્થાને કારણ કે -r અસર. પછી આવશે આ મેટા સ્થાન વાળું ફક્ત -i અસર. અને પછી આવશે 4 કારણ કે એમાં કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જ નથી એટલે આમાં કાર્બન પરનો ઋણ વીજભાર ઓછો પ્રસરેલો છે. આ ત્રણેયમાં કાર્બન પરનો ઋણ વીજભાર વધુ પ્રસરેલો છે. આ ત્રણેયમાં સૌથી વધુ અસર આમાં, પછી આમાં અને પછી મેટામાં. આ રીતે કાર્બન આયનની સ્થાયીતા પણ આપણે +r -r અસર દ્વારા સમજાવી શકીએ. ત્યારબાદ આપણે મુક્ત મૂલકોની સ્થિરતા સમજીએ. બરાબર, મુક્ત મૂલકો. તો મુક્ત મૂલકોની સ્થિરતા એ પણ રેઝોનન્સ થી સમજાવી શકાય. આ છે બેન્ઝાઇલ મુક્ત મૂલક, આ છે ડાયફિનાઇલ મિથાઇલ મુક્ત મૂલક, આ છે ટ્રાઇફિનાઇલ. બરાબર, તો આમાં અહીંયા મુક્ત મૂલકોમાં કઈ રીતના રેઝોનન્સ, અહીંથી આ સિંગલ એક ઇલેક્ટ્રોન અહીંયા જાય તો એક ઇલેક્ટ્રોન અહીંયા આવે, અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા જાય એટલે ડબલ બોન્ડ આવી જાય. તો આ કાર્બન ઉપરનો જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોન વિસ્તરણ પામે એમ સ્ટેબિલિટી વધે. તો આ મુક્ત મૂલકના કાર્બન સાથે જેમ વધુ બેન્ઝીન ચક્ર જોડાય એમ રેઝોનન્સ થી એ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધુ પ્રસરે, અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રસરે, સ્ટેબિલિટી વધે. તો આમાં એક બેન્ઝીન ચક્ર છે, આમાં મુક્ત મૂલકના કાર્બન સાથે બે બેન્ઝીન ચક્ર છે, આમાં મુક્ત મૂલકના કાર્બન સાથે ત્રણ બેન્ઝીન ચક્ર છે. તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એક જ ચક્રમાં પ્રસરણ પામે, આમાં બે ચક્રમાં પ્રસરણ પામે સંસ્પદનથી, અને આમાં ત્રણ ચક્રમાં પ્રસરણ પામે. તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન વધુ વિસ્તરણ પામેલો રહે એટલે આની સ્ટેબિલિટી સૌથી વધુ. એટલે સ્થાયીતાનો ક્રમ તો આ 3 ગ્રેટર ધેન 2 ગ્રેટર ધેન 1 કારણ કે આ 3 માં વધુ સંસ્પદન થી ડોટ આ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધુ વિસ્તરણ પામે. જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધુ વિસ્તરણ પામે એમ મુક્ત મૂલકની સ્થિરતા વધે. મુક્ત મૂલકોમાં રેઝોનન્સ કરતી વખતે આ રીતે થાય, અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે આ કાર્બન ઉપર અયુગ્મિત આવે એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવે તો એક ઇલેક્ટ્રોન અહીંયા આવે, પાછો અહીંથી એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા આવે તો એક અહીંયા આવે, આ બે વચ્ચે ડબલ બોન્ડ આવી જાય, એમ સંસ્પદન થતું હોય. બરાબર, આ સ્થિરતાનો ક્રમ. પછી અહીંયા તમે જોશો તો આ CH2 દ્વિબંધ CH2 મુક્ત મૂલક અને CH2 દ્વિબંધ CH મુક્ત મૂલક, આમાં રેઝોનન્સ થાય. અહીંથી આ એક ઇલેક્ટ્રોન અહીંયા આવે, એક ઇલેક્ટ્રોન અહીંયા, અહીંયા ડબલ બોન્ડ થઈ જાય, આ અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, એમ આ સમગ્ર બંધારણમાં આ અયુગ્મિત ઇલેક્ટ્રોન વિસ્તરણ પામે રેઝોનન્સ થી. જ્યારે અહીંયા CH2 દ્વિબંધ CH અયુગ્મિત ઇલેક્ટ્રોન વિનાઇલ મુક્ત મૂલક કહેવાય, આને એલાઇલ મુક્ત મૂલક કહેવાય. આ જે કહેવાય એલાઇલ મુક્ત મૂલક અને વિનાઇલ મુક્ત મૂલક કહેવાય, વિનાઇલ મુક્ત મૂલક. તો આની અંદર આ અયુગ્મિત ઇલેક્ટ્રોન રેઝોનન્સ થી ન પ્રસરે, આમાં સંસ્પદન થી પ્રસરી જાય. આ
અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવે તો અયુગ્મિત એટલે અહીંયા ડબલ બોન્ડ આવી જાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર જતો રહે. એમ રેઝોનન્સ થી અયુગ્મિત ઇલેક્ટ્રોન વિસ્તરણ પામે. આ બેમાં સ્થાયીતાનો ક્રમ, આની સ્થાયીતા વધુ, સ્થાયીતાનો ક્રમ. આ રીતે આપણે મુક્ત મૂલકમાં સ્ટેબિલિટી સમજાઈ શકાય. મુક્ત મૂલકમાં પણ એવું જ, જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો મુક્ત મૂલકની સ્થાયીતામાં ઘટાડો થાય, અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો મુક્ત મૂલકોની સ્થાયીતા વધે. કારણ કે આ મુક્ત મૂલકનો કાર્બન હોય, આ કાર્બન પાસે અહીંયા 7 ઇલેક્ટ્રોન હોય, આ બે હાઇડ્રોજન બે જોડાયેલા CH બનતી 2 2 4, આ બે 6 અને એક અયુગ્મિત. મુક્ત મૂલકના કાર્બન પાસે અષ્ટક પૂર્ણ ન હોય, એને ઇલેક્ટ્રોન ઉણપ હોય, તો એને દાતા સમૂહ જોડાય તો સ્ટેબિલિટી વધે, આકર્ષક સમૂહ જોડાય તો સ્ટેબિલિટી ઘટે. તો આ રીતે આપણે મુક્ત મૂલકોની સ્થિરતા સમજાવી શકીએ. બરાબર. તો આ હતી રેઝોનન્સની ઉપયોગિતા. આપણે સ્ટેબિલિટીના ક્રમ વાળા આવા MCQ વધારે ઉપયોગી. બરાબર. આમ કાર્બોકેટાયન હોય, મુક્ત મૂલક હોય, આ બધાની સ્થાયીતા ઉપર પ્રેરક અસર, હાઇપર કોન્જુગેશન અસર અને સંસ્પદન અસર બધા અસર કરે. કાર્બનના સંકરણ પણ અસર કરે. બરાબર. અને આ બધા પરિબળો ધ્યાનમાં લઈ એની સ્ટેબિલિટીના ક્રમ નક્કી કરવામાં આવે. તો આવા સ્થાયીતાના ક્રમ વાળા MCQ વધારે ઇમ્પોર્ટન્ટ, જે આપણે મગજમાં રાખીશું. બરાબર. તો આજે આપણે સ્થાયીતાના ક્રમ તમે વ્યવસ્થિત બુકમાં લખીને પ્રિપેર કરજો. બરાબર. તો આ રીતે એક એક્સરસાઇઝ આપું છું તમને સ્થાયીતાના ક્રમ નક્કી કરવાની. ફર્સ્ટમાં CH2+ અહીંયા ડબલ બોન્ડ, CH2+ ડબલ બોન્ડ, સિંગલ ડબલ બોન્ડ, અને CH2+ આખી રિંગમાં ડબલ બોન્ડ. આ બધામાં આ ત્રણેયમાં સ્ટેબિલિટીનો ક્રમ. આ 2 અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા બેન્ઝીન ચક્રમાં કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. આ બંધારણમાં તમને સમજાવી દઉં. અહીંયા છે ને, અહીંયા જો બેન્ઝીન સાથે જોડાયેલા કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે, અહીંયા બેન્ઝીન ચક્રના કાર્બન ઉપર જ પ્લસ ચાર્જ છે. તો આપણે બેન્ઝીન ચક્રના કાર્બનનું સંકરણ ભણી ગયા. બેન્ઝીન ચક્રના કાર્બનનું સંકરણ કેવું હોય? અહીંયા sp2 હોય. કેવું સંકરણ હોય? sp2. તો sp2 સંકરણ હોય તો કેટલી સંકૃત કક્ષક હોય? 3. અહીંયા પાઈબંધ તો એને બનાવી નાખ્યો, એટલે એની જે સંકરણમાં ભાગ લીધા વગરની કક્ષક હોય એને પાઈબંધ બનાવી નાખ્યો હોય. તો અહીંયા આ પોઝિટિવ ચાર્જ હોય ને sp2 સંકૃત કક્ષકમાં હોય. કઈ કક્ષકમાં હોય? sp2. બેન્ઝીન ચક્રના કાર્બન ઉપર ધન વીજભાર કે બેન્ઝીન ચક્રના કાર્બન ઉપર આ રીતે ઋણ વીજભાર હોય, એ sp2 સંકૃત કક્ષકમાં હોય. અને sp2 સંકૃત કક્ષક નો પોઝિટિવ ચાર્જ સંસ્પદનમાં ભાગ ન લે. કારણ કે આપણે શીખી ગયા હતા સંસ્પદન થવા માટે એની જે p કક્ષકો હોય એકબીજાને સમાંતર હોવી જોઈએ. પણ આની પાસેની જે ખાલી p કક્ષક હોય એને તો ઓલરેડી અહીંયા પાઈબંધ બનાવી લીધેલો જ છે. એટલે sp2 સંકૃત કક્ષકોની સંખ્યા કેટલી હોય? 3. એટલે અહીંયા એક સિગ્મા બંધ, એક sp2 એ અહીંયા સિગ્મા બંધ. તો આ પોઝિટિવ ચાર્જ એનો sp2 માં હોય, અને આ પાઈબંધ તો એની સંકરણમાં ભાગ લીધા વગરની કક્ષકોએ ઓલરેડી બનાવી નાખ્યો હોય. એટલે આ રિંગના આ પાઈ ઇલેક્ટ્રોન જ સંસ્પદનમાં ભાગ લે. આ પોઝિટિવ ચાર્જ તો sp2 સંકૃત કક્ષકમાં જ હોય. એટલે આમાં છે ને વીજભારનું સ્થાનાંતર ન થાય. વીજભારનું સ્થાનાંતર ન થાય. અને વીજભારનું સ્થાનાંતર આમાંય પોઝિટિવનું ન થાય, આમાંય નેગેટિવનું ન થાય. કારણ કે આમાંય આ નેગેટિવ sp2 સંકૃત કક્ષકમાં હોય. બેન્ઝીન ચક્રના કાર્બનનું સંકરણ sp2 હોય. sp2 સંકૃત કક્ષકોની સંખ્યા 3. એક sp2 એ અહીંયા સિગ્મા બનાવ્યો હોય, એક sp2 અહીંયા સિગ્મા બનાવે, અને આ ઓલરેડી પાઈબંધ તો બનેલો છે. એટલે એક કક્ષક કાર્બનની સંકરણમાં ભાગ લીધા વગરની હોય, એ p કક્ષકે તો અહીંયા પાઈબંધ બનાવી નાખ્યો હોય. તો આ નેગેટિવ ચાર્જ sp2 સંકૃત કક્ષકમાં હોય. તો sp2 સંકૃત કક્ષકનો નેગેટિવ કે પોઝિટિવ એ રેઝોનન્સમાં ભાગ ન લે. એટલે આમાં પણ વીજભારનું સ્થાનાંતર ન થાય. વીજભારનું સ્થાનાંતર ન
ન થાય. હવે આની કમ્પેરિઝન આની સાથે કરવાની કે કેમાં આવે વીજભારનું પ્રમાણ વધારે હોય તો આ બેયમાં તો વીજભારનું સ્થાનાંતરણ ન થાય એટલે આ બે કરતા આની સ્થાયીતા તો ઓછી જ હોય એમ આ બે કરતા આની સ્થાયીતા ઓછી હોય. હવે આ બેમાં સ્થાયીતા તમારે નક્કી કરવાની સંસ્પદનથી. આ બેન્ઝીન ચક્ર નથી, ધ્યાન રાખજો, આ બેન્ઝીન ચક્ર હતું એટલે મેં સમજાવ્યું. બસ એ જ રીતે આમાં મુક્ત મૂલકોની સ્થિરતા રેઝોનન્સ થી સમજાવવાની. આ રીતે આ એક્સરસાઇઝમાં સ્થાયીતાના ક્રમ વાળા આ જે પ્રશ્ન છે એ સોલ્વ કરવાના. બરાબર છે? તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. બરાબર છે? નવી આપણે હવે પદ્ધતિઓ આવશે, કાર્બનિક પ્રક્રિયાઓ, અમુક કાર્બનિક પ્રક્રિયાઓના પ્રકાર ટોપિક આવે છે અને પછી શુદ્ધિકરણની પદ્ધતિઓ આવશે. બરાબર? કાર્બનિક પ્રક્રિયાઓના કેટલા પ્રકાર હોય એ આપણે સમજીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.